ની પૂર્ણાહુતિ કરી હતી ગઈ વખતે. એની છેલ્લી કપાઈને તો હરાઈ લઈ ગઈ છે. દેખો શ્રી મહામત મોમિનો જાગતે જો હકઈલ में दिए जगाए करे सो बातें हक रस की करो सो बातें हक रस की तू पी सकती नो पिलाए देखो मोहम्मद मोमिनो जागते हे બ્રહ્માગરાઓ તમે જાગૃત થઈને જુઓ જો હક ઇલમે દીએ જગાએ તમને તારતમ જ્ઞાન હક ઇલમ એટલે તારતમ જ્ઞાન એ સદગુરુએ આપીને તમને જાગૃત કરી દીધા છે. કરે કરો સો વાતે કરસ કી હવે તમે શાની વાતો કરશો હક એટલે રાજી મહારાજ અને પરમધામની વાતો કરો. તું પી શકતી નો પિલાય અને આ પરમધામની ને પરમાત્માની વાતો કરતા કરતા એ રસ તમે બીજી આત્માઓને પણ પીવડાવો. તો આવી સુંદર ચોપાઈ છેલ્લી આપણે જોઈ. હવે સાગર ગ્રંથનો પ્રારંભ થાય છે. તો સાગર ગ્રંથ વિશે જોઈએ તો સાગર ગ્રંથ નો અર્થ શું થાય પેલું જોઈ લઈએ કે સાગર કેટલા છે. નૂર સાગર છે, બીજો નીર સાગર છે, ત્રીજો ક્ષીર સાગર છે, ચોથો દધી સાગર છે, પાંચમો ઘૃત સાગર છે, છઠ્ઠો મધુ સાગર, સાતમો રસ સાગર અને આઠમો સર્વરસ સાગર. હવે આ સાગરમાં પાણી નથી ભાઈ. નૂર સાગર છે રાજ્યની શોભાનો સાગર. રાજ્યની શોભા અપાર છે, સાગર સમાન છે. તો સામે એવી 12,000 બ્રહ્માંગનાઓની શોભા કઈ જાય એમ છે. તો નીર સાગર એ સખીઓની શોભાનો સાગર છે. એમની શોભા એમનું તેજ એનો સાગર છે. ક્ષીર સાગર એ 12,000 ની જે એક દિલી છે રાજજી ચામાજી અને 12,000 સખીઓની એકના મનમાં વિચાર આવે તો 12,000 ના મનમાં આવી જાય. તો એવી જે એક દિલી છે એનો સાગર છે. ચોથો દધી સાગર એ શણગાર નો સાગર છે. રાજ્યના શણગારો સૌથી શ્રેષ્ઠ દિવસે છે. શ્યામાજીના શણગાર 12,000 સખીઓના શણગાર એનો સાગર તે દધી સાગર છે. કૃત સાગર એ ઈશ્કનો સાગર છે. હા, ઈશ્ક એટલે પ્રિયતમ પ્રિયતમા વચ્ચેનો પ્રેમ. આપણે બધા સમજીએ છીએ કે આપણે એક આત્મા છીએ અને શ્રી રાજજી પરમાત્મા છે. તો આ આત્મા એ દુલ્હીન છે અને દુલ્હા રાજજી મહારાજ છે. એને પ્રેમ કરે છે એ ઈશ્કનો સાગર છે. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, પ્રીતમ પ્રિયતમા વચ્ચેનો પ્રેમ એને જ ઈશ્ક કહેવાય. ભાઈ બહેન નો પ્રેમ, પિતા પુત્ર નો પ્રેમ, બીજા કોઈ પ્રેમ ને પ્રેમ શબ્દ છે. ઈશ્ક કોઈને માટે વાપરી શકાય નહીં. તો અહીં તો આ રાજી મહારાજની અંગનાઓ છીએ આપણે, એટલે આપણે પરમાત્મા વચ્ચેના આત્મા પરમાત્મા વચ્ચેના પ્રેમ માટે ઈશ્કનો શબ્દ વપરાય. તો ઘૃત સાગર છે એ ઈશ્કનો સાગર છે. આ એક એવો સાગર છે કે એ ઈશ્ક વડે જ પરમધામ જઈ શકાય છે. બીજું કોઈ સાધન કામ લાગતું નથી. વ્રત, જપ, તપ, તીર્થ યાત્રા, દાન, પુણ્ય, બીજા બધા સાધન નિરર્થક છે એના માટે. તો આ ઈશ્ક નો સાગર, ઈશ્ક હોય તો પરમધામ પહોંચો તો વાર નહીં. ઈશ્ક એ જ પવન પાવડી છે એવું સમજવાનું. મધુ સાગર છે ઈલમ નો સાગર. હવે ઈશ્ક નો આધાર ઈલમ પર છે.
જાણકારી ના હોય, આપણને ખબર જ ના હોય, તો ક્યાં કોને કોને પ્રેમ કરીએ? એટલે પહેલો તો ઇલમનો સાગર. ઇલમ એટલે વિદ્યા, જાણકારી. તો એ જાણકારી આપણને પ્રાપ્ત થાય પરમધામ અંગેની, પછી એના તરફ પ્રેમ થાય. એટલે કૃત સાગરના પાયામાં બધું સાગર. પછી રસ સાગર એટલે નિસ્બતનો સાગર. પરમાત્મા ને આત્મા વચ્ચેનો જે સંબંધ છે એને નિસ્બત કહેવાય. નિસ્બત એટલે સંબંધ. તો એ રસ સાગર નિસ્બતનો સાગર છે. અને સર્વ રસ સાગર, બધાય રસનો જેમાં સમાવેશ થઈ જાય એવો એ, જેને આપણે દર કાયમ પાઠ કરીએ છીએ, મહેર સાગર. આ બધું ક્યારે શક્ય બને? રાજ્યની આપણી પર કૃપા થાય તો જ આપણે એમને પ્રેમ કરી શકીએ. એ સૌથી પહેલું પાયામાં મહેરની, કૃપાની જરૂર છે. એ મહેર કૃપાનો સાગર છે. તો આવા 8 સાગર છે. હવે એ સાગર વિષયનો આખો ગ્રંથ છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ નિરૂપેલ આ ગ્રંથ, સાગર ગ્રંથનું અવતરણ વિક્રમ સંવત 1740 થી 48 ની વચ્ચે પદ્માવતીપુરી પન્નામાં થયું. આમાં પરમધામ મૂળ બિલાવામાં બિરાજમાન શ્રી રાજજી, શ્યામાજી તથા બ્રહ્મ સૃષ્ટિના સ્વરૂપોમાંથી પ્રગટેલ 8 સાગર આપણે જોઈ ગયા. એ 8 સાગર રાજ્યની શોભા, બ્રહ્માત્માઓની શોભા, એકાત્મ ભાવ, એકદિલી, શણગાર, પ્રેમ, જ્ઞાન, સંબંધ અને કૃપા, મેર, છેલ્લું એ વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં કુલ 15 પ્રકરણ 1128 છપાયું છે અને ભાષા હિન્દી છે. શ્રી કિતાબ આઠો સાગર બૂન બિલાવે કી. મૂળ મિલાવાની અંદર 8 સાગર છે. સાગર પહેલો નૂર, નૂર કા પહેલો નૂર સાગર છે. ભૂમ તલે કી ક્યો કહું, વિસ્તાર બડો હે અત, નેક નેક નિશાન દિए હા દિए, मैं करूं सोई तिपत. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે આ પરમધામ રંગ ભવનની પહેલી ભૂમ, પહેલા માળનું વર્ણન કેવી રીતે કરું? એનો વિસ્તાર તો અનંત છે. નેક નેક નિશાન દિએ હાદીએ. હાદી એટલે સદગુરુ. સદગુરુ કોણ હતા? ધણી શ્રી દેવચંદ્રજી. મને તો ધણી શ્રી દેવચંદ્રજીએ સંક્ષેપ જે સંકેતો આપ્યા છે તે શોભાને હું અહીં વ્યક્ત કરી રહ્યો છું. એને હું અહીં આગળ હસ્તલિખિત રૂપમાં રજૂ કરું છું. 64 સંબંધ ચબુતરા દરવાજે તખત વર્ણન, રૂહ મોમીન હોય તો દેખ્યો કરકે દિલ રોશન. તો મૂળ મિલાવાનો મહેલ છે, હવેલી છે. એની મધ્યમાં એક ચબૂતરો છે. તેના પર 64 સ્તંભ સુશોભિત છે. 4 દિશામાં 4 દરવાજા છે. દરવાજે તખત વર્ણન, અને ચબુતરાની વચ્ચે દિવ્ય સિંહાસન સુશોભિત છે. જે આત્માઓ પરમધામના છે તેઓ પોતાના હૃદયને આલોકિત કરી અને આ દ્રશ્યને પોતાના હૃદયમાં કંડારી લે. 64 સ્તંભ જ્યાં 4 દ્વાર હે, સ્તંભો સે ઉઠતી હે નૂર, नूर नूर को जंग करे, जानो उद्यो कोटि सूर, ये खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है. હવે મહારાજ હુઆ મોહમ્મદ પર, મહારાજ હુઆ મોહમ્મદ ને દર્શન આપ્યા. પહોંચ્યા હક હજૂર, પરમાત્માની પાસે પહોંચી ગયા.
તો થાય દીદઈમાં બધે તો એમણે એની સાક્ષી પૂરી છે. તો મોમીન કરે મજકૂર, તો એમણે આ હિન્દુ ધર્મ ઉપરાંત એની સાક્ષી બીજા ધર્મની અંદર કરેલી છે. સો રૂહે રસ દરગાહ કી, તો બધે કુરાનમાં ઉલ્લેખ કર્યો છે કે પરમધામમાં 12,000 બ્રહ્મંગલાઓ છે. તો આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર પણ આ 12,000 બ્રહ્માંગનાઓની વાત છે. એનો પુરાવો અન્ય ધર્મની અંદર અન્ય ભાષામાં પણ આ સાક્ષી પૂરવામાં આવી છે. એટલે એના વિશે કોઈ સંદેહ કે શંકા કે આ પરિકલ્પના છે એવું માનવું નહીં. દેસાઈ દીકરો મોહમ્મદી જાકો વતન નૂર કે પાર, તો આ સાક્ષી શ્યામાજીના અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓની છે, જેમનું મૂળ ઘર અક્ષરથી પાર અક્ષરાધિક પરમધામ છે. ગીતાએ પણ કહ્યું સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્ચતે, ઉત્તમ પુરુષ હતું અન્ય. એ બે થી ક્ષર ને અક્ષર થી પણ શ્રેષ્ઠ ત્રીજો પુરુષ છે એ પરમાત્મા, એને પરમાત્મા કહેવાય. ક્ષર અક્ષર થી પણ શ્રેષ્ઠ એવા અક્ષરાતીત પરમાત્મા. આપણે એમને જ પરમાત્મા માનીએ છીએ. તો એ અક્ષર પુરુષોત્તમ આ ગીતાના શ્લોકો વાંચતા હોવા છતાંય આવું કર્યા કરે છે. કેટલાક તો એથી એટલા સુધી નથી પહોંચતા. અક્ષર દેવતાઓની પૂજા બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કર્યા કરે, અને એથી નીચેનો વર્ગ છે એ તો જાત જાતના નાના નાના દેવ દેવતાઓની અંદર જ મુશ્કેલ. મેલડી માતા, મેલડી રાજા, મેલડી માન, એમ અનેક માતાઓ. મારી જિંદગી દરમિયાન 2 નવી માતાઓ પ્રગટ થઈ. દશામાં, સંતોષીમાં, એના પાછળ પિક્ચરો ઉતરી ગયા અને લોકો એને રવાડે ચડી જાય છે. પરમાત્મા સુધી પહોંચવા કોઈ પ્રયત્ન જ કરતું નથી. હુકમ સે અબ કહેતો હું તો નિયમો બિન દિલ દે, તો રાજજીના હુકમ પ્રમાણે હવે હું કહું છું. ઇન્દ્રાવતીજી કહે છે કે આદેશથી હું કહી રહ્યો છું. સુનિયો મોમેન દિલ દે, બ્રહ્માંગણાઓ તમે દિલ દઈને સાંભળજો. એવું નહીં કે આ બાજુ સાંભળીને આ બાજુ કાઢી નાખ્યું. દિલપૂર્વક સાંભળજો. હક સૌરે વિચાર્યો, તો હક સૌરે પરમાત્માએ આપેલ તારતમ જ્ઞાન એની પર ચિંતન કરીને વિચારજો. કે શોભા દઈ તુમે ધણીએ તમને આ શોભા આપી છે. કે અરસ કિયા દિલ મોમીન, પરમાત્માએ પરમધામ કોને બનાવ્યું? બ્રહ્માંગનાના દિલને. બ્રહ્માંગના કોને કહેવાય? સતત રાજજી મહારાજનું રટણ ચિંતન મનન જેના હૃદયમાં ચાલુ રહેતું હોય તેને બ્રહ્માંગના કહેવાય. એના દિલ એમ જ પરમાત્મા, જ્યાં સતત પરમાત્માનું રટણ હોય ત્યાં જ પરમાત્મા બિરાજમાન થાય. તો અરસ દિલમાં મીન બ્રહ્માંગના દિલમાં જ પરમાત્માનું પરમધામ છે. સુમતાયા હક દિલ તે, તો મતા એટલે મોટી મિલકત, સંપત્તિ, સંપદા. તો કઈ મતા એ તારતમ જ્ઞાન રૂપી સંપત્તિ એના હૃદયમાં આવી.
તુમે એસી બડાઈ હકેલી કી, હે બ્રહ્માંગનાઓ, તમારી કેટલી બડાઈ પરમાત્માએ તમને આપી છે, તમારી ખૂબ પ્રશંસા કરી છે પરમાત્માએ. હાય હાય મોમીન ગલ ના ગયે મેં, તો પણ દુઃખ એ વાત છે કે આ બ્રહ્માંગનાઓ આ સંસારના રંગે ભી રંગાઈ છે કે આ ભક્તિનો રંગ એની પર ચડતો જ નથી. આટલો પ્રેમ રાજી મહારાજે એની પર કર્યો છે, પણ એનું હૃદય પીકળતું નથી, હજુ માયાથી આવૃત છે. નૂર સિફત દ્વાર સન્મુખ और नूर द्वार पिछल, एक दाए बाए એક હુઆ બેવરા ચારો મીલ. આ મૂલ મિલાવો છે, એની સામે તથા પાછળ જ્યોતિર્મય દરવાજાની શોભા અવર્ણનીય છે. નૂર સિફત, નૂર એટલે તેજ, દ્વાર સન્મુખ એટલે આગળનો દરવાજો, અને નૂર દ્વાર પીછળ અને પાછળનો દરવાજો, એ બંનેની શોભા અવર્ણનીય છે. દરવાજા એટલા સુંદર છે. એક દાએ બાએ, એક ડાબી બાજુ, એક જમણી બાજુ, એમ કરી ચાર દરવાજા, એક સામે, એક પાછળ, એક ડાબી બાજુ, એક જમણી બાજુ. તો એ રીતે અહીં ચાર દરવાજા છે. બેવરા ચારો મીલ, ચારેય દરવાજાનું વર્ણન અહીં થયું. શોભિત દ્વાર સન્મુખ કા, નૂર થંભ પાંચ કે દોએ. પૂર્વ બાજુ દરવાજામાં બે બે સ્તંભો આવેલા છે. શાના છે? પાંચના. પાંચ એટલે હરિતમણી, લીલા રંગનું નંગ આવે, એના બનેલા તેજોમય સ્તંભો છે. એની સાથે જોડાયેલા બે સ્તંભો નીલમણીના, એની સાથે સાથેનો બીજો સ્તંભ છે એ કેવો છે કે નીલમણી, એ એટલે વાદળી રંગના, આસમાની રંગના નીલમ છે. આ રીતે એમની શોભા અદ્વિતીય છે. ઈન સામી દ્વાર પીછલ, સ્તંભ દોએ નિર્વી કે, આ મુખ્ય દરવાજાની પશ્ચિમ દિશા, પૃષ્ઠભાગ, પાછળની બાજુ બે સ્તંભો નીલમણીના છે, ભૂરા રંગના, અને એની સાથે બે જ્યોતિર્મય સ્તંભો પાંચ રત્નના, પાંચ એટલે હરિતમણીના છે. નીલમણી પછી હરિતમણીના છે. નૂર દ્વાર સ્તંભ દો માનિક, તીન પાથે દો પુખરાજ, એ દ્વાર તરફ દાહિની રહે નૂરિત બિરાજ. તો દક્ષિણ દિશાની અંદર જ્યોતિર્મય પ્રકાશમાન દરવાજામાં બે સ્તંભો માણેકના છે, એની સાથે બે પુખરાજના, પેલા બે માણેકના સ્તંભ છે અને એની સાથેનો પુખરાજ. માણેક એટલે ગુલાબી રંગ આવે, પુખરાજ પીળા રંગનું આવે. તરફ બાઈ દ્વાર પુખરાજી, દો માણિક સ્તંભ તેની પાસ, ડાબી તરફ ઉત્તર દિશામાં આવેલ દરવાજામાં દો માણિક સ્તંભ તેની પાસ, બે સ્તંભો પુખરાજના અને એની સાથેના બે સ્તંભો માણેકના. ચાર સ્તંભ નૂર સરભર, એ અદભુત નૂર કો વિકાસ. આ રીતે પ્રકાશથી પરિપૂર્ણ ચારેય સ્તંભોની શોભા ખૂબ અનેરી છે. નૂર ચારો પોરી બરાબર, જો કરત હે જલકાર. હવે ચારેય દિશાના દરવાજાઓમાં એક સરખી ચાર કમાનો છે, મેળાવ કમાનો, કાંકરા કાંકરા વાળી કમાનો આવે. એ જુબા ખૂબી તો કહે જો પાઈએ કહું, જો એની સુંદરતાનો પાર આવતો હોય ને તો એનું વર્ણન કરી શકાય. એ ખૂબ જ સુંદર છે, ખૂબ કલાત્મક છે કમાનો. જીભ દ્વારા
તો જ થઈ શકે જ્યારે એની અપાર શોભાનો કોઈ પાર હોય, સીમા હોય. એટલે આ જીભથી એનું વર્ણન કરી શકાય એમ નથી. સ્તંભ બારે બારે ચારો ખાંચો, કહું તિનકા બેવરા કર. આ ચારે દરવાજાના ચાર ચાર સ્તંભોને છોડી એક દરવાજાથી બીજા દરવાજા સુધી ચારેય ખૂણાઓ જે રહ્યા, ચાર બાજુઓમાં ચાર દરવાજા થયો, ચાર ખૂણામાં 12 સ્તંભો છે. બારે નંગ ચાર ધાત કે, એનું વિવરણ આ પ્રમાણે છે કે આ 12 સ્તંભો રત્ન જડિત છે. અન્ય 4 સ્તંભો ધાતુમાંથી બનેલા છે. રંગ જુદે જુદે જોત બરાબર, વિવિધ રંગોના સ્તંભોનો પ્રકાશ એક સરખો દેખાય છે. નેક દિખાય રંગ રસ કે, એ ખૂબી રંગ અલેખે. જો કે પરમધામમાં અનેક રંગોની શોભા છે, તો અહીંથી એમાંથી કેટલાક રંગોની થોડીક ઝલક તમને બતાવી. રૂહ સહુર કરે હકીલ મેં, એ પરમાત્માનું તારતમ્ય જ્ઞાનની મદદથી જો આત્મા ચિંતન કરે અને પરમાત્મા કૃપા કરીને બતાવે તો આ દૃશ્ય એને જોવા મળે. આ શોભાનું દર્શન એ કરી શકે. અસલ 5 નામ રંગ કે, હવે જે રંગોની વાત છે 5 રંગ છે: નીલા, પીલા, લાલ, શ્વેત, શ્યામ. નીલા એટલે આસમાની રંગ, પીલા એટલે પીળો, લાલ, શ્વેત એટલે સફેદ, અને શ્યામ એટલે કાળો. 1 2 3 4 5 રંગો થયા. તો અસલ 5 નામ રંગ કે, એક એક રંગ મેં કઈ રંગ. આ એક પીળો જ હોય તો પછી આછો પીળો, એનાથી આછો પીળો, એનાથી આછો પીળો, એમ એની કેટલી એની છટાઓ થાય. તો આ બધા રંગોની વિવિધ છટાઓ થાય અને અનેક રંગો બને. એક એક રંગ મેં કઈ રંગ, એક એક રંગની અનેક છટાઓ. તો ક્યાં કહે જાય બિના નામ, એનું કઈ નામ છે નહીં. પીળા રંગની છટા, એ દરેક છટાઓના આછો પીળો, એનાથી આછો પીળો, એનાથી આછો પીળો, એનાથી આછો પીળો, એનું નામ કઈ જુદા છે નહીં. એના નામ વગર હું એનું શું વાત કરું. દેખો 64 સ્તંભ ચબૂતરા, રંગ નંગ અનેક સરસ. તો મૂળ મિલાવાના મહેલોની મધ્યમાં આવેલ ચબૂતરા પર તો 64 સ્તંભોની શોભા જુઓ. રંગ નંગ અનેક રસ, પરમધામના વિવિધ રંગોના અનેક રત્નો શોભાયમાન છે. રંગ એક પેવર સરસ, એક 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 ચડિયાતા રંગો છે. એ રંગોના નામ લઈ શકાતા નથી. નામ ના હોય, રંગોની છટાઓ હોય એટલે રંગોના નામ લઈ શકતા નથી. એકબીજાથી ચડિયાતા છે. મેં તો નામ લઈ તો ઝવેરો, હું તો નામ ઝવેરાત નું લઉં છું. જાનો બહોત નામ લીએ જાય, હું તો રત્નોનું નામ લઈ લે, પરંતુ એમના નામ અનેક થઈ જાય છે. ઝવેરાતનું નામ લઉં પણ પછી એની અનેક છટાઓના અનેક રંગ બની જાય છે. નંગ નામ ધાત કહે બિના, રંગ નામ આવે ના જુબાએ. નંગનું નામ કહો નહીં કે ધાતુનું નામ કહો નહીં, તો રંગનું નામ કેવી રીતે જીભ ઉપર આવે. એકઈ રસ કે સબ રંગ, કરે જુદે જુદે ઝલકાર. આ એક જ દિવ્ય પ્રકાશમાંથી અનેક પ્રકારના રંગ પ્રગટે છે. તો એકઈ રસ કે સબ રંગ, એક રસમાંથી
અનેક રંગો પ્રગટે છે. દરેક જુદી જુદી ઝલકાર અને દરેકનો ચળકાટ જુદા પ્રકારનો, જુદા જુદો પ્રકાર. રંગ નંગ ધાત તો કહીએ તો કયો રંગ છે, કયું નંગ છે, કઈ ધાતુ છે, એનું વર્ણન ત્યારે કહી શકાય કે જો એનો કોઈ સુમાર. અહીં તો બધું બે સુમાર છે. એટલે કોના કોના નામ લઉં, કોની કોની વાત કરું. પર હૃદય આવનેરું હો કે પણ આ બ્રહ્માંડો ના હૃદયમાં આવે આ વાત, એટલા માટે આનું મારે વર્ણન કરવું પડ્યું છે. મેં કઈ વિધ કરત બહાન, મેં કેટલીક પ્રકારે મેં એનું વર્ણન કર્યું છે. એ બ્રહ્માંડના દિલમાં આવે એના માટે કર્યું છે. ના તો કહું રંગ નંગ ધાત કી, એ તો ખેલવત બકા સુભાન. નહીં તો હું એના રંગ, એના નંગ અને ધાતુ એની વાત શું કરવા કરત. કે આ તો ખીલવત બકા સુભાન. અખંડ પરમધામ ના પરમાત્માનું આ એકાંત ભવન છે. એની વાતો મારાથી કેવી રીતે થાય. ખિલવત એટલે મૂલ મિલાવો. જે મૂલ મિલાવવામાં કોનો અધિકાર છે? રાજજી શ્યામાજી 12,000 બ્રહ્માંડ. એમની એકાંતિક લીલા માટેનો એક સ્થાન છે. ખિલવત મૂલ મિલાવો. તો એના થાંભલાનું વર્ણન કરવું હું કેવી રીતે જવું? અરસ ધાત ના રંગ નંગ રેશમ જીત નયાના પુરાના હોય. પરમધામમાં ધાતુ, રત્ન, રેશમ તથા રંગ ક્યારેય જૂના થતા નથી ને નવા ક્યારેય પેદા થતા નથી. નવું પેદા થાય નહીં અને કોઈ જૂનું થાય નહીં. ગીત નયા ન પુરાના હોય. આ નવું છે ને આ જૂનું છે એમ કહી શકાય નહીં. જીત પેદા કછું નયા નહીં. આ તો પરમધામ સાથે જ પ્રગટ થયું છે. અને પરમધામ પ્રગટ થયું થયું એમ કહી શકાય એમ નથી. અહીં કશું પેદા થતું નથી નવું, કશું જૂનું થતું નથી. કે નામ ધરે જાય તો એનું નામ કેવી રીતે નક્કી કરવું? હેમ ઝવેરિયા જો કછું તો સબજીની પેદાશ. હેમ એટલે સોનું, ઝવેરાત એટલે હીરા, માણેક, મોતી, ઝવેરાત અથવા જે કઈ હોય તે. તો સબજીની એ બધી આ ભૂમિની, જમીનની, આ મૃત્યુલોકની પેદાશ છે. ચિત્ત નામ પેદાશ કહે ક્यों કહીએ, જીત પેદા ન નાશ. અહીંયા આગળ તો પેદાય થાય ને નાશ થાય આ ભૂમિમાં. જે પેદા થાય એનો નાશ થાય. આ હિમાલય છે, આજે હિમાલય છે ત્યાં એક દિવસ મહાસાગર ભૂકવતો હતો એમ સંશોધન કહે છે. તો જયારે હિમાલય માથું ઊંચું કરીને નીકળ્યો છે અને સાગર ત્યાંથી પલાયન થઈ ગયો, એટલે કેવો મોટો પ્રલય થયો હશે અને કેટલો મોટો ફેરફાર થઈ ગયો. તો કશું અહીંયા આગળ નિશ્ચિત નથી, કશું અખંડ નથી, બધું નાશવંત છે. આજે આ છે ને કાલે ના પણ હોય. આ દેહ પણ એવો છે કે આજે હોય ને કાલે ના હોય. બાપ બેઠો રહ્યો હોય, દીકરો જતો રહ્યો હોય, કશું નક્કી જ નહીં કોઈનું. તો કોણ ક્યારેક આંખ મીચી દે છે. તો આ સંસારમાં બધું અનિશ્ચિત છે, બધાનું મૃત્યુ નિશ્ચિત છે. અહીં જન્મ છે, પેદાશ થાય છે અને મૃત્યુ થાય છે. જ્યારે અહીં આગળ પરમધામમાં નથી જન્મ થતો કે નથી મૃત્યુ થતું. તો હેમ ઝવેર, હેમ એટલે સોનું, ઝવેર એટલે ઝવેરાત, જે કઈ હોય તે. તો સબ જીમી પેદા એ જમીનમાંથી નીકળે છે. સોનું કઈ આકાશમાંથી નથી પડતું, આ જમીનમાંથી જ સોનું નીકળે છે. ઝવેરાત
રત્નો, પુખરાજ, માણિક, એ બધું આ ભૂમિની પેદાશ છે. ચિત્ત નામ પેદાશ કે કહીએ, ચિત્ત પેદા અહીંયા આગળ પેદા થાય, નાશ થાય. જયારે પરમધામ ની અંદર છે ચિત્ત નામ પેદાશ કે ક્યાં કહીએ, જેની જે પેદા થાય છે ને નાશ થાય છે, એનું નામ પરમધામમાં કેવી રીતે કેવું? જે પેદા ન નાશ, ત્યાં તો ત્યાં જે રત્નો છે કે જે સુવર્ણ છે એ તો પેદાય થતું નથી, નાશય થતું નથી. પરમધામમાં તો એવું છે. હમ બહુ ઓર ચીજ ના આવે શબ્દ મેં, કર્મ મેં દેખો સૌર. એટલે માટે પરમધામના સ્તંભો તથા અન્ય સામગ્રી એનું શબ્દો દ્વારા વર્ણન કરી શકાતું નથી. તમે બ્રહ્માંગણાઓ એની પર આ વાત ઉપર ચિંતન કરજો. રસબાની દેખ વિચારીએ, અહીં બ્રહ્માત્માઓ એના પર વિવેક પૂર્વક વિચાર કરો. પરમધામની વાણી, પરમધામની આ વાણી પર વિચાર કરી જોઈએ. ત્યારે તીર્થે હોય જે હુર, ત્યારે આ હૃદયમાં વાત સમજાય કે પરમધામનું જે કઈ છે, જગતનો હીરો છે, તે એક દિવસ નાશ પામવાનો. આખું જગત નાશ પામવાનું, 14 લોકોનું બ્રહ્માંડ. તો તે વખતે હીરો કઈ બેસી રહેવાનો? અહીં બધું નાશવંત છે. અહીં જન્મ છે ને મૃત્યુ છે, પેદાય થાય છે ને નષ્ટ પણ થાય છે. જયારે પરમધામની અંદર કશું પેદા થતું નથી, નવું કશું જૂનું થતું નથી, કશાયનું મૃત્યુ થતું નથી. તો પરમધામની વાણી પર વિચાર કરીએ જોઈએ, ત્યારે હૃદયમાં આ વાત સમજાય છે, હૃદય પ્રકાશિત થાય છે. નામ નિમુનાઈત જૂઠ હે, અહીં આગળ નામ અને નમૂનો બધું નાશ પામે છે. તો ભી તીન પર હોત સાબુત, આ નશ્વર સંસારના નામ અને દાખલો બધું અનિત્ય છે. તો પણ પરમધામની નિત્ય વસ્તુ માટે શું કરે? પરમધામની વાત સમજાવી હોય તો અહીંની વસ્તુ સાથે કહી શકાય, કેવું પડે. નામ નિમુનાઈત જૂઠ હે તો ભી તીન પર હોત સાબુત, તો પણ એનો આશરો લેવો પડે છે. જૂત જૂઠી દેખના સુત કી, અહીંનો જે પ્રકાશ છે એ જુઠ્ઠો છે. એનાથી અધિક હે મલકૂત, એનાથી વધારે વૈકુંઠમાં છે. તો મલકૂત પેદા ફના પલ મેં, તો એ વૈકુંઠ એક પલક વારમાં નષ્ટ થઈ જાય છે. જબરૂત, કારણ કે એના માલિક જબરૂત એટલે અક્ષરધામના અક્ષર બ્રહ્મ. ખીન મેં દેખ કે પલ મેં ઉડાવે, તો વૈકુંઠ જેવું વૈકુંઠ નષ્ટ થઈ જાય છે. તો રોશની નિમુના દેખ કે પીછે દેખો રસલાઉત, તો એ અક્ષર બ્રહ્મ ની તાકાત તમે જોઈ લો. આ 14 લોકના અનંત બ્રહ્માંડો બનાવે મિટાવે, એનો પ્રકાશ તમે જુઓ, અને પછી તમે રસ લાહુત જુઓ, પછી જ પરમધામ ની ભૂમિની વાત કરે. એનાથી શ્રેષ્ઠ એક પરમધામ છે. પરમધામની યાવત વસ્તુ છે. તો આ નશ્વર સંસારના નામ ઉદાહરણ નાશવંત છે, તો પણ પરમધામની નીતિ વસ્તુ માટે ઉદાહરણ આપવું પડે છે. આ નશ્વર જગતની અનિત્ય જ્યોતિને જોઈ વૈકુંઠ અધિક પ્રકાશની કલ્પના કરી શકાય કે અહીંના કરતો વૈકુંઠ સારું, વૈકુંઠમાં વધુ પ્રકાશ છે. પણ અક્ષરધામના સ્વામી અક્ષર બ્રહ્મ એવા અનેક વૈકુંઠ લોકને પલ માત્રમાં બનાવે છે, પલ માત્રમાં મિટાવી દે. એટલા માટે નશ્વર જગત વૈકુંઠ અક્ષરધામના પ્રકાશને જોઈને દિવ્ય પરમધામના અલૌકિક પ્રકાશનો અનુભવ કરવો જોઈએ. કે આ બધાથી શ્રેષ્ઠ પરમધામ છે અને પરમધામનો પ્રકાશ. ઇન વિદ સૌર જો કીજીએ, આ રીતે વિચાર કરીએ આપણે.
ચિંતન કરીએ કછું તબ આવે રૂહ લજ્જત તો બ્રહ્માંગરાને મજા આવે કે આ બધાથી શ્રેષ્ઠ મારા ધણીનું ધામ છે અને એ ધામની હું ધણિયાણી છું ત્યારે એને મજા આવે ઓર ભાત નમૂના બાણા બને બીજી જાતનો કોઈ નમૂનો આપવામાં આવે તો એનાથી બ્રહ્માંગના બરાબર સમજી શકે નહીં એ તો અરસ અજીમ ખેલવત કારણ કે એ તો અરસ અજીમ અરસ એટલે ધામ ને અજીમ એટલે શ્રેષ્ઠ ધામ પરમ ધામ એના એકાંત સ્થાનની માલિકણ છે એને આ બધું કશું નજરમાં આવે નહીં તો આ મૂળ મિલાવવા માટે કે જ્યાં રાજજી મહારાજ ને 12,000 બ્રહ્માંગનાઓ નું એકાંત સ્થાન છે ખીલવત કે મૂળ મિલાવો એનું વર્ણન એવો કોઈ નમૂનો બીજો છે નહીં તો કેવી રીતે કરવું બીજો કોઈ વિકલ્પ જ નથી આગુ નૂર મકાન કી કંકરી અક્ષરધામ ને એક કાંકરી દેખત ના કોટ સૂર આગુ એટલે આગળ નૂર મકાન એટલે અક્ષરધામ નહીં એક રજકણ કાંકરી દેખત ના કોટ સૂર તો કરોડો સૂર્યનો પ્રકાશ ઝાંખો પડી જાય કરોડો એક સૂર્યનો નહીં કરોડો સૂર્યનો પ્રકાશ હોય તો પણ અક્ષરધામની કાંકરીના તેજ બરાબર આવી શકે નહીં તેની ધીમી નંગ રોશની હવે એ ભૂમિનું નંગ જડા હડા કરી રહેલો નંગ એનો પ્રકાશ કેટલો હોય તો કેસો નૂર એનું તેજ કેટલું હોય વિચાર કરો આટલું સરખાઈએ તો ખબર પડી જાય એ નૂર મકાન કહ્યા રસુલે આગુ જાય ના શકે ક્યાંય કર તો આ નૂર મકાન ની વાત રસુલે કુરાનની શરીફમાં કરી છે એનાથી આગળ એ જઈ શક્યા નથી તીન લાહુત મેં ક્યાં પહોંચી લાહુત એટલે પરમધામ જે અક્ષરધામ જ ના જઈ શક્યો એ પરમધામ કેવી રીતે જાય તીન લાહુત મેં ક્યાં પહોંચી જીત જલે જબરાઈલ પર જેને જબરાઈલ ફિરસ્તાની પાંખો ભરવા લાગી પરમધામમાં જતા તો કેવી રીતે જાય એ દેખો તુમ રોશની રસઈન હાલ હે બ્રહ્માંગનાઓ ધમધણીના તેજોમય પરમધામની સ્થિતિને જુઓ તુમ રોશની તેજોમય પરમધામ હકરસ રાજજી મહારાજ નું પરમધામ આવું રાજ આવી સ્થિતિ વાળું છે જીત પર ગરે જબરાઈલ જ્યાં જબરાઈલ ફિરસ્તા ની પાંખો પણ ભરવા લાગે છે એ પરમધામમાં જઈ શકતો નથી કોઈ ફિરસ્તા નહીં મિસાલ જબરાઈલ જોશ તનિકા રાજજી મહારાજના જોશનું સ્વરૂપ હોવા છતાંય એ પરમધામમાં જઈ શકતો નથી એની પાંખો ભરવા લાગે છે જો કે એના સરખો બીજો કોઈ ફિરસ્તો છે જ નહીં મેરાજ હુઆ મોહમ્મદ પર મોહમ્મદ ને જયારે દર્શન થયા નેક તીન કિયા રોશન જયારે પરમાત્માનો સાક્ષાત્કાર થયો એક ધનુષ છેટે ઉભા રહીને ત્યારે તેઓના દિવ્ય પરમધામનો થોડોક ઉલ્લેખ કર્યો એમણે આ કુરાનમાં એ પરમાત્મા ધામનો દિવ્ય પ્રકાશનું થોડુંક વર્ણન કર્યું એમણે અબ મુતલક જાહેર જો હુઆ તો આ બ્રહ્માંગનાઓ માટે અત્યારે એટલા માટે આનું વર્ણન થઈ રહ્યું છે
જો રસમે મમ્મી નો તન, કારણ કે તેમનું મૂળ શરીર અખંડ પરમધામમાં જ છે, અને અત્યારે જે દેહ ધરેલા કાંઈ તો એમની સુરતાઓ છે. અક્ષરબ્રહ્મ નો દુઃખરૂપી ખેત જોવા આવેલી એમની સુરતાઓ છે. એમનું મૂળ શરીર અખંડ પરમધામમાં જ બિરાજમાન, ત્યાં બેઠે બેઠે આંખો બંધ કરીને જોઈ રહી છે. એમ નહીં, અહીં આગળ જે બ્રહ્માંગનાની સુરતાઓ આવી છે એની પર આત્મ રાજજી મહારાજના ચરણોમાં બિરાજમાન છે, પરમધામમાં. અને તે સુરતા દ્વારા આ જગતનો ખેદ અને એનું દુઃખ, એ દુઃખ કેવું હોય એમને બતાડો બતાડો બતાડો, એ એટલે બતાડ્યું છે આ કૃપા કરીને. દિલ અરસબી તો કયા હકે જાને એ નિસ્બત, તો ધામધણીએ આ બ્રહ્માંગનાઓને પોતાની જ અંગનાઓ સમજી અને એના હૃદયને પોતાનું ધામ બનાવ્યું. ઈન ગીરો પર મ્યારા તો હુબા, જ્યારે અક્ષરધણીની પૂર્ણ ઓળખનો જ્ઞાન રૂપી સુધી ઉદય થયો, ત્યારે આ બ્રહ્માત્માઓને સાક્ષાત્કાર થયો. ઈન ગીરો પર મ્યારા તો હુબા, આ બ્રહ્માંગનાઓનો જે સમુદાય એને ગીરો કહેવાય. એને મારફતનો એટલે પરમાત્માની ઓળખાણ થઈ, પૂર્ણ ઓળખાણ થઈ, સાક્ષાત્કાર થયો. એ આ બ્રહ્માંગનાઓનો થયો. એ જો અંદર રસ અજીબ કે આ દિવ્ય પરમધામમાં અંદર અરસજીમ, અરસજીમ એટલે પરમધામ, પરમધામની અંદર ખીલવત એટલે 12,000 બ્રહ્માંગનાઓને એકાંતમાં પ્રિય તમને મળવાનું સ્થાન, મુન મિલાવો. માસુ કે આસક, માસુ કોણ? 12,000 બ્રહ્માંગનાઓ. અને આસક કોણ? તો રાજ્ય મહારાજ. એમને મળવા માટે એકાંતમાં મળવાનું સ્થાન તે મૂન મિલાવો, ખીલવત. મૂર્ત જલ્લા ક્યો કહું, આ દિવ્ય પરમધામના મૂળ મિલાવવામાં પ્રીતમ ધણી તથા તેમની અંગના શ્યામાજી બ્રહ્માંગનાઓ બિરાજમાન છે. ધામધણીની આ અદ્વૈત ભૂમિકાનું વર્ણન કેવી રીતે કરી શકાય? ક્યો કહું બકા વાહિદ થક, વાહિદ એટલે દ્વૈત, બકા એટલે અખંડ. આ અખંડ અદ્વૈત સ્થાન છે પરમાત્માનું. इन बात निमुना लीजिए, કર્યો હક સૌર બમન. એ બ્રહ્માંગનાઓ તાતમ જ્ઞાન દ્વારા વિચાર કરી પરમધામની આ વિશેષતાઓને હૃદયમાં ઉતારો. કર્યો હક સૌર બમન, તમારા માટે જ આ બ્રહ્માંગનું તુમ તાલે આયા લુદનની, લુદનની એટલે તારતમ જ્ઞાન. તમારા માટે તારતમ જ્ઞાન આવ્યું છે. તુમ દેખો અરથ રોશન, અને એની મદદથી તમે પરમધામના દિવ્ય પ્રકાશને જુઓ, પરમધામનો સાક્ષાત્કાર કરો તારતમ જ્ઞાન વડે. એ તુમ તાલે તો આઈયા, જો તુમ અસલ ખિલવત. આ બ્રહ્મ જ્ઞાનનું અવતરણ, તારતમ જ્ઞાનનું અવતરણ તમારે એટલા માટે થયું છે કે તમારો સંબંધ અદ્વૈત પરમધામના મૂળ મિલાવા સાથે છે. એટલે પરમધામના મૂળ મિલાવાની માલકણો અહીં દુઃખ જોવા આવી છે, એમને પાછી લઈ જવા માટે તારતમ જ્ઞાન આવ્યું છે. એ તારતમનું હંમેશા ચિંતન કરો. નિશ્ચિંત સૌર્ય ચાહીએ, બેઠે તુમ ખેલાવત. અહીં બેસાડીને ધામધણી તમને આ ખેલ બતાડી રહ્યા છે. દુઃખરૂપી ખેલ અમારે જોવો છે, જોવો છે, જોવો છે, એટલે તમને આ ખેલ બતાવી રહ્યા છે. અબ ગીન દેખો થંભ 64, બીચ ચારો હિસ્સો 4 દ્વાર. હવે મૂળ મિલાવા જુઓ,
એના 64 સ્તંભોની ગણતરી કરો. अब गिन देखो थम तो આ મૂળ મિલાવાની અંદર 64 સ્તંભ છે, એની ગણતરી કરો. બીચ ચારો હિસ્સો, 4 દ્વાર, જેની વચ્ચે ચારે બાજુ દરવાજા છે. જે મૂળ મિલાવો છે એની ચારે બાજુ દરવાજા. નામ રંગ નંગ તો કહીએ, જો કે ખાલી દેખું જલકાર. તો રત્નજડિત સ્તંભોના રંગોનું નામ ત્યારે બતાવી શકાય જ્યારે એમના રંગોથી, એના તેજથી કોઈ જગ્યા ખાલી હોય. અહીં તો બધું તેજોમય થયેલું છે, એટલે તેજોમય સ્તંભો પણ એમાં ડૂબી ગયા છે. તો એના જલકારની વાત કેવી રીતે કરું? હવે ગીન દેખો 64 સ્તંભ. 64 સ્તંભ 4 द्वार है, स्तंभों से उठती है नूर, नूर नूर को जंग करे, जानो दो कोटि सूर, एक खिलवत है नूर बरी, जहां पर आत्म बैठी है, कर मूल मिलावे का ध्यान। एक जोत सागर सब हो रहा है, और ऊपर तले सब जोत. આ મૂળ મિલાવવામાં દસે દિશાઓમાં ઉપર નીચે સર્વત્ર દિવ્ય પ્રકાશનો સાગર તરંગિત થઈ રહ્યો છે. એક જ્યોત સાગર સબો રહ્યા, ઉપર તલે સબ જ્યોત, ઉપર નીચે બધી તેજ તેજનો અંબાર, તેજનો જાણે સાગર રચાયો છે. કઈ સૂર ઉડે આગુ કંકરી, અને એક કાંકરી આગળ કેટલાય સૂર્યો ફિક્કા પડી જાય એટલી તેજસ્વી છે. તીન ભૂમકી જ્યોત ઉદ્યોત, તેના એક કણ કણનો પ્રકાશ કરોડો સૂર્યના પ્રકાશને નિશ્ચિત કરી દે છે. એવી દિવ્ય ભૂમિકા, એનો દિવ્ય પ્રકાશ છે. તેની ભૂમકી જ્યોત ઉદ્યોત, એવી ભૂમિનો, એ ભૂમિ આટલી તેજોમય છે. ચંદ્રવા દુડીચા તકીએ, તબ જોતે કા અંબાર. નીચે પાથરનું હોય, ઉપર ચંદ્રવા હોય. મૂળ મિલવાના ઉપર બાંધેલો ચંદ્રવો, અને નીચે પાથરેલ ગાલીચો, દુડીચા એટલે ગાલીચો. પછી તકીએ એટલે તકિયા, તબ જોતે કા અંબાર, બધા પ્રકાશ પુંજની જેમ ચમકે છે. હવે આ તકિયાને સમજો બરાબર. 64 સ્તંભ છે, 4 દરવાજા છે. હવે એ સ્તંભ નીચે પથ્થર, ચોરસ પથ્થર ને એમાં કોતરકામ કરેલું હોય, સુંદર કોતરકામ, નકશીકામ. એને એ પથ્થરમાં જે લાકડાનો સ્તંભ બેસાડેલો હોય, એ નીચેના પથ્થરને તકીયો કહેવામાં આવે. આપણે તો સમજ્યા તકીયો એટલે રૂનું ગાદી ભરેલું, પણ ત્યાં એ તકિયા ભલે પથ્થરના રહ્યા, બ્રહ્માંગનાઓને માટે તો એ મુલાયમ રેશમ ના હોય ને એવા લાગે. તે તો બધું ઈચ્છાચારી છે. પણ આ સમજણ આપી દઉં કે લાકડાનો થાંભલો જે પથ્થરની અંદર બેસાડેલો હોય, એ પથ્થરને તકીયો કહેવામાં આવે. એટલે કેટલાકે તો વર્ણન ચાલુ કર્યું ને, તો લાલ રંગના તકિયા લગાડેલા એ થાંભલાને ટેકે મૂકેલા છે એવું વર્ણન ચાલુ કરી દીધું. તકિયો શબ્દ આવ્યો, તો તકિયા એટલે રૂના ભરેલા તકિયા નહીં. તકિયો એટલે પેલો પથ્થરનો કોતર કામ કરેલું, અંદર હાથી ને જાત જાતનું નકશી કામ કરેલું હોય, અને એમાં લાકડાની કુંભી બેસાડેલી હોય.
એની ઉપર આખું ઉપર અગાસીનું વેડાનું વજન કુબીઓનું આવે. તો ચંદ્રવા દુડીચા તકીએ તબ જોતે કા અંબાર. તો મૂળ મિલાવાની ઉપર બાંધેલું ચંદરવો, નીચે પાથરે ગાલીચા, તકિયા વગેરે. અહીંયા આગળ તકિયા એટલે રૂના તકિયાની જ વાત છે. નીચે પાથરેલ ગાલીચા, તકિયા વગેરે બધા પ્રકાશ પુંજની જેમ ચમકે છે. જીત દેખો તિત જ્યોત મેં, જ્યાં જુઓ ત્યાં તેજ તેજ નો બાર. નૂર ક્યો કહું લે રે અપા, તેજના તરંગો મોજા ઉછરે છે. અપાર નહેરો લહેરાતી હોય એવું દેખાય. दो दो नंग तंबों के बीच में, बिना नूर न पाइए ठोर. રત્નોના બે સ્તંભોની વચ્ચેમાં પ્રકાશ સિવાય અન્ય કોઈ ખાલી જાણ નથી. કારણ કે સ્તંભોમાં રત્નો જડેલા છે. રત્નોના બે સ્તંભોની વચમાં પ્રકાશ સિવાય અન્ય કોઈ સ્થાન ખાલી નથી. બિના નૂર ન પાઈએ ઠોર, અન્ય કોઈ સ્થાન ખાલી નથી. દિવાલ બંધાઈ નૂર કી, બંને સ્તંભોની વચ્ચેનો પ્રકાશ જ દિવાલની જેમ દેખાય છે. ક્યો કહું રંગ નંગવાર, તો બીજા રંગના નંગોનું રંગ કેવો છે એનું વર્ણન કેટલું કરું, કયા શબ્દોમાં કહું. बीच खाली जीत जाएगा, જ્યાં વચ્ચે જગ્યા છે. તીત લડત થંભો કા નૂર, બે થાંભલાની વચ્ચેની જગ્યા. તો પેલો થાંભલો કે હું વધારે તેજસ્વી, પેલો થાંભલો કે હું વધારે તેજસ્વી. બંનેનું તું આખી તેજની દિવાલ બંધાય છે વચ્ચે. બીચ ખાલી જીત જાયગા, જેટલી વચ્ચે બે થાંભલા વચ્ચેની જગ્યા છે. તીત લડત થંભો કા નૂર, આ બાજુનો થંભોનું પ્રકાશ કંઈક મારો વધારે, પેલી બાજુનો થાંભલાનો કંઈક મારો વધારે. જેને હરીફાઈ કરતા હોય એવું લાગે છે. ઉત જંગ હોત નંગન કી, અને બધા નંગોનું જે તેજ છે એની વચ્ચે હરીફાઈ થાય છે. કોઈ નંગ વધારે તેજસ્વી છે, આવી જાઓ મેદાનમાં. હિત અધિક નૂર જરૂર, અને એમ અધિક પ્રકાશ આપવાની જાણે હરીફાઈ ના હોય એમાં નંગો કરે છે. રત્નોનો પ્રકાશ ખૂબ સ્પર્ધા કરતો હોય એવું લાગે છે, અને ખૂબ અધિક પ્રકાશ ત્યાં આગળ જોવા મળે છે. નૂર નૂર સબ એક હો ગઈ, આ રીતે બે થાંભલાનો પ્રકાશ એકબીજાની સાથે મળી ગયો, એકાકાર થઈ ગયો. એક દૂજી કો ખેંચત, આ થાંભલાનું નૂર પેલા થાંભલાના નૂર ને ખેંચે છે, પેલા થાંભલા નૂર આ થાંભલાના નૂર ને ખેંચે. અને એમ બધું રંગ, બંને થાંભલાનો રંગ તેજ ભેગું થઈ જાય. દૂની જોત બીચ ખાલી બીને, આ દુનિયા તો એમ જુએ છે કે બે થાંભલાની વચ્ચે ખાલી જગ્યા છે, પણ રંગ ક્યો ગીને જાય, તો પણ બંનેના તેજથી અહીંયા આગળ જાત જાતના રંગ ઉભા થયા છે, એ ગણી ના કરી શકાય એટલા છે. બંનેનું પ્રકાશ ડબલ પ્રકાશ થયેલો છે બે થાંભલાનો, અને એના રંગમય કિરણો એ થાંભલામાંથી જે નીકળે છે એ ગણી ન શકાય એટલા છે. ધીમી જાત બી રૂહ કી, રૂહ જાત આસમાન, અહીં ભૂમિથી લઈને આકાશ સુધી જળ, તેજ, વાયુ વગેરે બધા આત્માની જેમ સ્વયં પ્રકાશમાન ચેતન છે. અહીં જડ વસ્તુ પણ ચેતન સ્વરૂપ છે. પરમાત્મા તો સ્વયં ધામધણીના અંગ સ્વરૂપ છે. રૂહ જાત અરસ સુભાન, રૂહ એટલે આત્મા બ્રહ્માંગના એ પરમધામના
સ્વામી પૂર્ણ પરમાત્માના અંગ રૂપ છે. ને બાકીનું જળ, તેજ, વાયુ એ બધા રૂહનું અંગ ના હોય એમ તેજ વિખેરે છે. પશુ પંખી યાદ હરખત, પશુઓ, પંખીઓ, વૃક્ષો રૂહ જીનત હે સબ, એ બ્રહ્માંગનાઓની માફક જ પશુ, પક્ષી, વૃક્ષો બધા તેજોમય છે અને ચેતન છે. દાન ધણીની હક અરસ વાહિદત ને હક એટલે રાજી મહારાજ, એમનું પરમધામ અદ્વૈત છે. દુજા મીરેને કછું એક એમાં બીજું કશું છે એમ કહી શકાય એમ નથી. ધ્યાનધણીની અદ્વૈત ભૂમિકામાં ચેતન સિવાય બીજું કંઈ પણ નથી. બધું જ ચેતન છે, કશું જડ નથી. દૂજા તો કછું હે નહીં, દૂજી હે હુકમ કુદરત. તો દૂજા તો કછું હે નહીં, ચેતન સિવાય બીજું કઈ નથી. દૂજી હે હુકમ કુદરત, જો બીજું કઈ પણ છે તો તે રાજ્યના આદેશનો ચમત્કાર છે. હુકમ કુદરત, રાજી મહારાજનો હુકમ જે થયો હોય એનો ચમત્કાર જોવા મળે. શું પેદા ફના દેખત કી, ફના મીરે રે નમા હે વાયદત. તો ફના એટલે નાશવંત જગત, 14 લોકોનું બ્રહ્માંડ. એ પેદા ફના દેખન કી, પેદા અને નાશ થવાનો જોવા માટેની ફના મીરે નમા હે વાયદત. તો અદ્વૈત ભૂમિકામાં પરમાત્માનો નશ્વર જગતનો ખેલ દેખાડ્યો. નહીં તો ખરેખર અદ્વૈત ભૂમિકામાં નશ્વરતા હોય નહીં. અદ્વૈત ભૂમિકામાં પણ નશ્વર જગતનો ખેલ રાજી મહારાજે કૃપા કરીને બ્રહ્માંગનાઓને બતાવ્યો. જો કછું એ ચીજ અરસ મેં તો સબ વાહિદતમાં, પરમધામમાં જે કઈ ચીજ છે એ બધી જ અદ્વૈત ની અંદર છે. બધું જ અદ્વૈત છે. અદ્વૈત એટલે બે ના હોવું, એકાકાર. બધું એકાકાર છે. 12,000 બ્રહ્માંડ ના હોય, એક ના મનમાં ઈચ્છા થાય 12,000 નામ. તો પરમધામની બધી સામગ્રી ધામધરણીના અદ્વૈત સ્વરૂપની અંતર્ગત જ આવે છે. તો સબ વાહિદ અદ્વૈતની અંદર જ આવે છે. જરા એક બિના વાહિદ તો કશું એ ના, એ અદ્વૈત સિવાયનું અહીં એ કોઈ રજ પણ નથી. એ ખિલવત હક નૂર કી, નૂર આલા નૂર મકાન. આ મૂલ મિલાવો ધામધણીના પ્રકાશથી પરિપૂર્ણ છે. હક નૂર કી, રાજી મહારાજનું જે તેજ છે એનાથી ભરપૂર છે આ ખિદવત મૂલ મિલાવો. નૂર આલા નૂર મકાન, અહીંનું ભવન પણ તેના પર પાથરેલ ગાલીચો વગેરે બીછો ના. ગાલીચો, અહીંનું ભવન બિછોના સબ નૂર કા, સબ નૂરે કા સામાન. તામિલ મિલાયા ધામધણીના પ્રકાશથી પરિપૂર્ણ એ ખિલવત હક નૂર કી, રાજી મહારાજના તેજ માટે આ ખિલવત છે. રાજી મહારાજનું એકાંત સ્થાન છે એ રાજી મહારાજના તેજથી પરિપૂર્ણ છે. અને અહીંનું ભવન તથા પાથરેલ ગાલીચો બધું ધામધણીના બીછોના સબ નૂર કા, સબ નૂરે કા સામાન. અને બધી સામગ્રી ધામધણીના પ્રકાશથી પરિપૂર્ણ છે, રાજ્ય મહારાજના પ્રકાશથી પ્રકાશિત છે. નૂર ચંદ્રમા ક્યાં કહું, નૂરે કી ઝાલર. ચંદ્રમાની વાત કઈ, ઉપર જો ચંદ્રમો બાંધેલો છે એ પણ તેજોમય છે. અને એની જે ચંદ્રમાની ચારે બાજુ કિનારી ઝાલર છે એ પણ તેજોમય છે. તલે
તરફે સબ નૂર કી, એની નીચેની બાજુ અને ચારેય બાજુઓ બધે પ્રકાશ 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 છે. દેખો નૂરે કી નજર, એ પ્રકાશ ની નજરથી જ તમે જુઓ એને કે સર્વત્ર પ્રકાશ 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 છે. રૂહે મિલાવા નૂર મેં, આ બ્રહ્માંગનાઓનો મેળાવડો થાય તોય પણ એ પ્રકાશમાં થાય છે. બીજ કઠેડા નૂર ભર, તો આ પ્રકાશમય ચબૂતરામાં કઠેડાની અંદર બરાબર ભરાઈને બેસે છે આ બ્રહ્માંગનાઓ. રૂહે એટલે બ્રહ્માંગનાઓ, એમનો મેલાવડો નૂર મેં તેજોમય ભૂમિમાં થાય છે. અને બીજ કઠેડા નૂર ભર, અને એના કઠેડા સ્તંભ તકીએ સબ નૂર મેં, એના સ્તંભો એના તકિયા બધું જ પ્રકાશમય છે. કછું ઓર નૂર બિગર, પ્રકાશ સિવાય કઈ છે જ નહીં, બધું તેજોમય છે. તખત શોભિત બીચ નૂર કા, હવે આ આખા મૂલ મિલાવાની અંદર વચ્ચે તખત એટલે સિંહાસન છે, એ પણ તેજોમય છે. નૂર મેં જુગલ કિશોર, અને એમાં જુગલ કિશોર રાજજી અને શ્યામાજી બિરાજમાન થાય, એ પણ તેજોમય છે. બેઠે હક બડી રૂહ, એમાં બેસે છે હક એટલે રાજી મહારાજ, બડી રૂહ એટલે શ્યામાજી, એ તેજોમય સિંહાસન ઉપર તેજોમય રાજી ને શ્યામાજી બિરાજમાન થાય. નૂર શોભા તિજોર, અને એટલે એના તેજની શોભા ઓર વધી જાય છે. નૂર સ્વરૂપ રૂપ નૂર કે, નૂર વસ્ત્ર ભૂષણ, રાજજી અને શ્યામાજી બિરાજમાન થયા, એમનું સ્વરૂપ આખું તેજોમય છે. એમનું રૂપ છે એ નૂર વસ્ત્ર ભૂષણ, એમના વસ્ત્રો આભૂષણો એ બધાથી જે એમનું રૂપ નિખરે છે તે તેજોમય છે. આ બધી વસ્તુ તેજોમય. શોભા સુંદરતા નૂર કી, એમની શોભા અને સુંદરતા પણ તેજોમય છે. સબ નૂરે નૂર રોશન, બધે તેજ તેજ નો અંબાર દેખાય છે. ગુણ અંગ ઇન્દ્રી નૂર કી, તો ગુણો અંગો શરીરના અંગો ઇન્દ્રિયો બધા તેજોમય છે. નૂરે બાન વચન, જે વાણી બોલે તે પ્રકાશમય છે. વચન વાણી વચન જે થાય બોલી ચાલી એ પણ તેજોમય છે. પિંડ પ્રકૃતિ સબનૂર કી, પિંડ એટલે શરીર ના અને પ્રકૃતિ શરીર અને ઘડતર એ બધું તેજોમય છે. નૂરે કહેન સુનન, કોઈ વાત કહેવામાં આવે અથવા સાંભળવામાં આવે તે પણ તેજોમય છે. રૂહે બડી રૂહ નૂર મેં, 12,000 બ્રહ્માંગનાઓ અને શ્યામા મહારાણી પણ તેજોમય છે. નૂર હક કે સદા ખુશાલ, અને તેજોમય પરમાત્માની આગળ હંમેશા ખુશખુશાલ રહે છે. હક નૂર નિધિને બરસત, તો ત્યાં આગળ રાજજી મહારાજનું તેજ રાત દિવસ વરસે છે. રાજજી મહારાજ માંથી એમનું જે નૂર, એમનો જે પ્રેમ છે તે તેજ સ્વરૂપે રાત દિવસ વરસે છે. નૂર અરસ પરસ નૂર જમાલ, તો આ બધી 12,000 બ્રહ્માંગનાઓ શ્યામાજીની અને રાજજીની બધાની વચ્ચે તેજનું લેવડ દેવડ થાય છે. અરસ પરસ બધાના તેજ એકબીજાની સાથે સંમેલન થાય છે. પ્રણામ. નામ હવે નામ સબનું કે સમય પૂરો થયો. નામ ઠેકાણા બધું તેજોમય છે. સમજરાન નૂરબીન, ત્યાં જરા પ્રણામ. પણ કોઈ પાછો તેજ સમય વગરની પૂરી. ખાલી નથી. મોહલ મંદિર સબનૂર કે, મહેલો મંદિર બધું તેજોમય છે. મહે બાહેર નૂરપુર અંદર બહાર બધે તેજ તેજ નો અંબાર છે.
અરસ ભૂમ તબ નૂર કી પરમધામની ભૂમિ છે એ બધી તેજોમય છે. નૂરે કી સ્તંભ દીવાર, એમાં આવેલા સ્તંભો, દિવાલો, દ્વાર, દરવાજા, બાર, બારણા, કમાડો એ બધા તેજોમય છે. નૂર ગોખ, જાડી પડતાલ, ગોખ એટલે ગોખલા, જાડીઓ અને પરસાળો, આ બધું તેજ તેજનો અંબાર છે. તો 52મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. તમે પૂરો થઈ ગયો છે. એટલે આજે આપણે આપણી મજલને અહીં વિરામ આપીએ છીએ. તો હવે સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય, પ્રણામ કુમારજીના ચરણોમાં ભાનુપ્રસાદજી, પ્રણામ પુષ્પાબેન ને કોટી પ્રણામ. પ્રણામ. સર્વ સુંદર ભાઈ સાથીઓને ને પ્રણામ. પ્રણામ. કોકિલાબેન ને પ્રણામ. કૃષ્ણ